જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, આજે પોરબંદરમાં અમારો ચોથો દિવસ છે અને અમે જોઈ લો બાઇક પર બેસીને જઈએ છીએ ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. પહેલા દિવસે તો અમે ઝુડિયોમાં ગયા હતા ત્યારે દિવ્યાની અને મારા ભાઈની બધું શોપિંગ કરી. તો હવે અત્યારે એમને થયું કે મારે બી ટી શર્ટ લઈ લીધા હોત તો સારું પડત. તો પછી અમે અત્યારે જો નીકળી ગયા છે ઝુડિયો માટે, પોરબંદરના ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. કે મિત્રો હું કંઈ એટલા કપડાં નથી લાવ્યો અને મારે એમ લાગે છે કે હજી એક ટી શર્ટ મારે લઈ લેવા જોઈએ, કેમ કે મારે હજી માંગરોળ રોકાવાનું છે. માંગરોળમાં મેરેજ છે મારી સિસ્ટરની છોકરીના, મારી ભાણીના. મેં કીધું કે 2 ટી શર્ટ લેવા હોય તો હું લઈ લઉં એમ. તો ચલો સાહસ કરીને આપણે રોડ રસ્તા તો ખબર નથી, દિમાગમાં ધ્યાન છે. હા, નહીં તો પછી આપણી પાસે ગૂગલ તો છે જ, એટલે હવે ક્યાંય બી જઈએ તો ગૂગલ તો હવે ગૂગલ બાબા તો છે, એટલે ટેન્શન લેવાનું નહીં. તો ચાલો હવે થોડો પોરબંદરનો રસ્તો બી તમને બતાવીએ અને ત્યાંનું ઝુડિયો, અહીંયા પોરબંદરનું ઝુડિયો બી તમને બતાવીએ. અને અમારી સાથે તક્ષ પણ છે, હે ને તક્ષ? તો અમે પહોંચી ગયા અત્યારે ખોડિયાર માતાના મંદિર પાસેના રસ્તા પર. તો અહીંયા જોઈ લો બે બાજુ શું કહેવાય આને, નદી કે તળાવ. અને અહીંયા જો ભેંસ, જો અંદર ભેંસ. હા, મસ્ત ઠંડી ઠંડી આમ સ્વિમિંગ કરે ઠંડા પાણીમાં. અને અહીંયા આવશે ખોડિયાર માતાનું મંદિર. જોજો ખોડિયાર માતાનું મંદિર જે અમે દર્શન કરવા આવ્યા હતા. જય ખોડિયાર માતા. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે જોઈ લો સ્ટેશન પાસે. અહીંયા રેલવેનું સ્ટેશન, હા, અહીંયા પોરબંદરનું સ્ટેશન. અને અહીંયાથી હવે આપણે શું મૂન પેલેસ હોટલ આવશે, અહીંયાથી બધું આવશે. મૂન પેલેસ હોટલ બી આવશે, બધું જ આવશે. તો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે મૂન પેલેસ હોટલમાં નથી રહેતા, અમે રંજીમામાના ઘરે જ રોકાય જ. કેમ કે હવે નવું ઘર થઈ ગયું ને, તો પછી હવે મૂન પેલેસના ટાટા બાય બાય અમે કરી લીધું. હવે અમે ત્યાં જ રોકાવાના છે ભાઈના ઘરે. ભાઈએ નવું ઘર દીધું છે, મારા ભાઈએ. તો ચલો હવે જો ગલી ગલી આવવાનું સ્ટાર્ટ થઈ ગઈ, મતલબ હવે મેઇન શોપિંગની ગલીઓ બધી આવવાનું ચાલુ થઈ. ફ્રેન્ડ્સ, ફાઇનલી જોઈ લો અહીંયા ઝુડિયો આવી ગયું છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરીએ ને હવે અંદર જઈએ ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. ચલો તો ચલો હવે જઈએ, હે ને તક્ષ, ઝુડિયોમાં શોપિંગ કરવા. તારે કપડાં લેવા જ? મિત્રો, ઝુડિયોમાં જોરો શોરોની શોપિંગ કરી. પરાણે મારે જબર અને શું છે મ્યુઝિક બહુ હતી ને એટલા માટે ત્યાં વિડીયો ન લેવા દો. અહીંયા બધા કપડાની શોપિંગ કરી લીધી. તો આપણે તમને ઘરે જઈને બતાવશું. અને અત્યારે ડોમિનોઝમાં આવ્યા છે. મેડમે મને જબરજસ્તી સેન્ડલ્સ અપાવ્યા કે લે તો મેં લઈ લીધા. અને હવે જોઈ લો અહીંયા આવ્યા છે ડોમિનોઝની અંદર. તો આપણે પિઝા પાર્સલ લઈને ઘરે જવાનું છે અને ઘરે બેસીને શાંતિથી ખાશું. બરાબર ને? તક્ષભાઈને ભૂખ લાગી છે નહીં? પછી હવે છે ને આપણે બપોરના જમી અને આપણે જવાનું છે અત્યારે બહાર ફરવા માટે. અને તક્ષભાઈ માટે પણ 2 ટી શર્ટ લીધા ને, સરસ ગમ્યા તને? મસ્ત છે ને? કોણે અપાવ્યા? વર્ષા ફૂયાએ. તો મિત્રો, ઝુડિયોમાંથી શોપિંગ કરીને બહાર નીકળ્યા, ગયા ડોમિનોઝ પિઝા લેવા માટે. અને હવે જોઈ લો કેટલા ખૂબસૂરત ફ્લેમિંગો છે, એકદમ વ્હાઈટ અને પિંક કલરવાળા. મસ્ત લાગે છે, સરસ લાગે છે ફ્લેમિંગો. તો આવું બધું નજારો અહીંયા પોરબંદરમાં જ જોવા મળે. પોરબંદર ગુજરાત દરેક જગ્યા પર. આપણા ત્યાં ગીરમાં ને મોર ને બધું જોવા મળે, હે ને? મસ્ત નદી છે, ઠંડી ને એમાં ભેંસો તરે છે નદીની અંદર. ચલો હવે આપણે ઘર માટે નીકળીએ. તો મિત્રો, ડોમિનોઝમાંથી આપણે પિઝા લઈ લીધા હતા. અહીંયા જોઈ લો ફર્સ્ટ ક્લાસ પિઝા. બપોરનું જમવાનું પણ બનીને રેડી છે. બટેકાનું શાક, શ્રીખંડ, બધું જ ઓલ એન્ડ સોલ જમવાનું છે. તો ફટાફટ જમી લઈએ. અને તક્ષભાઈ બી આવી ગયા પિઝા ખાવા માટે. તક્ષભાઈ, મજા આવી ગઈ નહીં તને? હે, ઝુડિયોમાં એકદમ ફર્સ્ટ ક્લાસ. તો ફ્રેન્ડ્સ, જોઈ લો અહીંયા ગાડી આવી ગઈ છે અને ગાડીમાં બધા જ ગોઠવાઈ ગયા છે ધીમે ધીમે. તો એકદમ કમ્ફર્ટેબલી ગોઠવાઈ ગયા ને. ને હવે જઈએ છે જાંબુવંતની ગુફા જોવા માટે. અહીંયાનો ઇતિહાસ એવો છે કે જે જાંબુવંતની માતા હતી, શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની, એમની ગુફા છે.
અને અહીંયા કહેવામાં એમ આવે છે કે અહીંયાથી દ્વારકા અને બધે જ ગુફા નીકળે છે, પણ હવે લગભગ એ બધી ગુફાઓ બંધ થઈ ગઈ છે. બાકી અહીંયાથી દ્વારકાએ આપણે ગુફાની અંદરથી ડાયરેક્ટ જઈ શકતા, એટલે એક હાલમાં બધા ગુફા થ્રુ જતા. તો હવે તો ગુફા બંધ થઈ ગઈ છે. અને આ જોઈ લો અહીંયા પહાડના નજારા, આપણે ત્યાં જ જવાનું છે, જાંબુવંતીની ગુફા. એટલે એ જ એક પુરાણિક કથા છે કે ગુફા જ એટલે જ એનું નામ છે કે જાંબુવંતીની ગુફા. એટલે અહીંયાથી ઘણી બધી ગુફાઓ છે, દ્વારકા નીકળે, ઘણી બધી બાજુ નીકળે. તો હવે એ ગુફાઓ હવે લગભગ જોવા ન મળે, કેમ કે બધે પુરાણિક કાળની ગુફાઓ હતી અને બધે જ બંધ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે, જોઈ લો અહીંયા ઈચ્છાપૂર્તિ હનુમાનજી મહારાજ જે છે રાણાવાવ હાઈવે ઉપર. જોઈ લો અહીંયા બી મસ્ત મસ્ત મોટા અક્ષરે શ્રી રામ જય જય રામ કરીને લખ્યું છે. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. અને જોઈ લો આ બે છોકરા પાછળ બેસીને બહુ મસ્તી કરતા હતા. એટલે જે મસ્તી કરે એને કુરકુરે વેફર કંઈ નથી મળવાનું, ને જે ચૂપચાપ રહેશે એને વેફર કુરકુરે બધું મળશે. બરાબર ને તક્ષ? તો ચાલો હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી લઈએ. અને અહીંયા જોઈ લો મેડમ, આપણા આટલા વાર આવ્યા જ, પણ પહેલી વાર આવ્યા કેમ હનુમાનજી મહારાજના દર્શન કરવા. અને ત્યાંથી પછી આપણે જશું. હોટલના રૂમમાં જ રહેતા હતા. હા, એટલે અહીંયા ક્યાંય આવતા જ નહીં. બરાબર. આવ્યા તો અહીંયા પપ્પુએ કીધું કે હનુમાન દાદાનું મંદિર છે બહુ સારું. અને આ રાણાવાવ એરિયો છે ફ્રેન્ડ્સ. હા, એટલે રાણાવાવ એટલે પોરબંદર થી લગભગ 15-16 કિલોમીટર લાંબે છે. તો ચાલો અંદર દર્શન કરીએ ને. હા, દર્શન કરી લઈએ હનુમાનજી મહારાજના. ને મિત્રો, આજે સરસ મજાનો શનિવાર છે. તો શનિવારના આપણે નસીબ કહેવાય કે હનુમાનજી દાદાના આપણે દર્શન કરવા મળે છે. જય શ્રી રામ. મહાબલી કષ્ટભંજન દેવ કી જય, સંકટ મોચન હનુમાનજી મહારાજ કી જય. તો ચાલો ઘંટ વગાડી દઈએ આપણે. શું અવાજ ગુંજો. જય બજરંગ બલી, જય શ્રી રામ, જય શ્રી રામ. જય રામજી કે હનુમાનજી મહારાજ, જય રામજી કે. તો સરસ મજાની જોઈ લો પ્રતિમા, જોઈ લો હનુમાનજી દાદાની. હા હા, સરસ મજાની પ્રતિમા છે. અહીંયા બિરાજમાન છે ગણપતિ દાદા. જય શ્રી રામ, જય શ્રી. બાપુ બેઠા છે અહીંયા, હનુમાનજી મહારાજના ભક્ત. અને સરસ એકદમ શાંત વાતાવરણ છે અહીંયા. દિવ્યભાઈ જોઈ લો જગ્યા, વિસ્તાર જોઈ લો કેટલો સરસ મજાનો છે. મોટો એવો વિસ્તાર છે, ત્યાં ઝૂલા વગેરે બચ્ચાઓને રમવા માટે છે. અને ગાર્ડન જેવું આમ બંને સરસ છે, શાંત વિસ્તાર, એ પણ હાઈવે ઉપર. તો મિત્રો, અમે પહોંચી ગયા છે અહીંયા જાંબુવંતી માતાના મંદિરે. તો ચાલો, આ છે એનું પ્રવેશ દ્વાર. આમાં હતું પાણી સુકાઈ ગયું છે. તો ચાલો હવે આપણે જાંબુવંતની ગુફા બી એક્સપ્લોર કરી લઈએ. તો પહેલાં જાશું મંદિરે દર્શન કરવા માટે. તો આ છે સામે મંદિર. ચાલો આપણે દર્શન કરી લઈએ. જોઈ લો સરસ મજાના કૃષ્ણ ભગવાન અને જાંબુવંતી માતા છે. જોઈ લો પટરાણી શ્રી જાંબુવંતી અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સામે લખેલું જ છે, સરસ મજાનું. જોઈ લો. તો આ છે કૃષ્ણ ભગવાન અને જાંબુવંતી માતા. જય જાંબુવંતી માતા, જય બાકે બિહારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોઈ લો હનુમાન દાદા, ગણપતિ દાદા અહીંયા છે બિરાજમાન, સરસ મજાના. તો હવે આપણે અહીંયા ગુફા એક્સપ્લોર કરી લઈએ. આ છે ગુફાની તરફ જવાનો માર્ગ. તો ચાલો આપણે ગુફાની અંદર જઈએ, પ્રવેશ લઈએ ગુફાની અંદર અને જોઈએ કે કેવી છે ગુફા.
હા એવું છે ને. તો માતાજીનું નામ લો ને આગળ વધતા જાઓ. देखिए आगे बच्चा पार्टी भी नीचे जा चुका है, तो आप लोग को भी दर्शन करवा दे. हम लोग धीरे धीरे चलते हैं. આહાહાહા. તો ઘણી ઊંડી ગુફા છે અને એકદમ સક્રિય કહેવાય ને કે બહુ નાની એવી છે. અંદર બલ્બની સુવિધા છે, प्लस आई थिंक सो ऑक्सीजन ની भी सुविधा આપેલી છે મારે ખ્યાલથી. लाइट भी है फ्रेंड्स, इसलिए डरने की तो कोई बात ही नहीं है. पर स्टेप इतने छोटे छोटे हैं ना, थोड़ा संभाल के जाना पड़ता અને ભગવાનનું નામ લ્યો એટલે બધું જ પાર થઈ જાય. थोड़ी सी मिट्टी है, इसलिए थोड़ा पेड़ संभाल के रखना पड़ता है. तो यहाँ पे देखिए ये पत्थर ही है, पूरा पत्थर ही है. माता का मंदिर नीचे है सामने. અને और ठंडक देखिए, ઠંડક ठंडक तो ऐसे लग रहा है कि एसी में हम लोग आ गए. એટલે મેડમ એમનું ગુજરાતી હિન્દીમાં વ્લોગ બનાવે છે ને હું આપણું ગુજરાતીમાં કહું છું. તો ઠંડક તો મિત્રો એટલી છે કે લગભગ અમે સમજો ને કે 2 માળ જેટલું અંદર નીચે આવી ગયા છે इधर का देख. અને કાફી એવી ઠંડી છે અહીંયા જોઈ લો. ગુફાની અંદર એવું લાગે છે કે કેમ એસી ચલાવી હોય ને મિત્રો એવી ઠંડક છે અહીંયા. અને જોઈ લો નીચે આવી ગયા છે. ચલો ભઈલા. પરથી જ પાણી આ શંકર ભગવાનની લિંગ છે અને તમે જોઈ શકો છો કે ટીપુ જોઈ લો, તમને દેખાય હશે ક્લિયરલી એના ઉપર પડતા. જોઈ લો આ ઉપરથી ટીપુ પડે છે. એક કુદરતની કેવી માયા છે કે ભગવાન પર. તો મિત્રો તમને એ ટીપુ ક્યાંથી પડે છે ને એ પણ તમને બતાવી દઉં કે જોઈ લો આ જે છે. हाँ फ्रेंड्स देखो हम लोग तो ऊपर से ही नीचे आए, એમાંથી ટીપુ પડે છે. पानी नहीं था, पर यहाँ पे देखिए किस तरह भगवान के ऊपर पानी गिर रहा है. એટલે આ બી એક કુદરતી માયા છે. અને એવું નથી કે એક જ લિંગ પર, બંને લિંગ ઉપર કુદરતી ઉપરથી પાણી પડે છે. અને જોઈ લો અહીંયા ઘણા બધા ખાંચા બી છે, સમજ્યા. અને પાણી જોઈ લો બીજે ક્યાંય નહીં, તો શંકર ભગવાનની લિંગ ઉપર જ પડે છે પાણી. અને અહીંયા ઘણી બધી લિંગો છે. અને જોઈ લો અહીંયા ઉપરથી જોઈ લો કે સરસ મજાનું જોઈ લો, લગભગ 2 માળ જેટલું ઊંચું છે. અને આપણે નીચે આવ્યા છે ને નીચે એવી ઠંડી હવા છે કે તમે પૂછો નહીં. ને જોઈ લો અહીંયા બી બધી જ લિંગ ઉપર જલ અભિષેક થાય છે. બધી જ લિંગ ઉપર જલ અભિષેક થાય છે. હા. ને કબૂતર ગુજર્યું અહીંયાથી તો કેટલી ઠંડી હવા હતી. અને અહીંયા બી જોઈ લો હરેક લિંગ ઉપર જલ અભિષેક થાય છે મિત્રો. જલનો અભિષેક જોઈ લો હરેક લિંગ ઉપર છે. એટલે આ બધે છે ને આપણે ભગવાનની ચમત્કારી માયા, આપણે સાક્ષાત ભગવાન છે, સમજ્યા. આ સંસારમાં સાક્ષાત ભગવાન છે એનું આ એક શું કહેવાય એક ઉદાહરણ છે, એક ઓલું છે. જોઈ લો અહીંયા બી પાણીની ધારાઓ કેટલી બધી છે જોઈ લો. અને એ ટીપ ટીપ કરીને અહીંયા લિંગ ઉપર જલ પ્રભાવિત થાય છે. સરસ, બહુ સરસ ગુફા છે ખરેખર. આ જાંબુવંતી માતાની ગુફા, આ મંદિર અને અહીંયા જે જલધારા બહુ ફાઇન છે ખરેખર. અને અહીંયા જોઈ લો વાવ, આની અંદર અહીંયા વાવ બી છે જોઈ લો. કેટલી ઊંડી વાવ છે જોઈ લો. ઓહો, એટલે ગુફાની અંદર બી વાવ બનાવેલી છે. અને ખરેખર સ્વચ્છતા રાખવાનો અહીંયા બોર્ડ માર્યો છે. અને સ્વચ્છતા છે આ ગુફાની અંદર જોઈ લો. સરસ મજાની ગુફા છે. આહા, અને આટલી મોટી ગુફા બનાવી છે, સમજ્યા. હકીકતમાં જોઈ લો અહીંયા જાંબુવંત મહારાજ બી જોઈ લો, એમની ચિત્ર છે અહીંયા. જાંબુવંત તેની દીકરી જાંબુવંતીના, એટલે આજે રામાયણ કાળમાં જે જાંબુવંત મહારાજ હતા એમની સુપુત્રી હતી આ જાંબુવંતી માતા. એમની જોડે કૃષ્ણ ભગવાનના મેરેજ કરાયા હતા. અને અહીંયા બી જોઈ લો લિંગ છે સરસ મજાની. આહા, આ જોઈ લો આ શંકર ભગવાનની આ લિંગની પ્રતિમા જ કંઈક અલગ છે એકદમ. જોઈ લો સરસ મજાની. જોઈ લો કેવી રીતના આપણે જે કેદારેશ્વર મહાદેવની કેવી રીતના લિંગ છે એવી રીતના. હા, અને અહીંયાથી પણ એ લિંગ ઉપર જલધારા, સ્વયંભૂ જલધારા થાય છે. તો જોઈ લો લિંગ કેટલી ફાઇન છે. જોઈ લો કેટલી સરસ મજાની લિંગ છે ભગવાનની. આહા, જય ભોલેનાથ.
અહીંયા હવનકુંડ છે. અહીંયા સામે પણ જોઈ લો લિંગ, સરસ મજાની ભોલે બાબાની લિંગ. બધી જ વ્યવસ્થા અહીંયા રાખી છે. અને આ જોઈ લો, અને હા ગુજરાતી જ આપણું. અને આ જે મિત્રો ગુફા જે છે અહીંયાથી સીધે તમારે દ્વારકા નીકળે. આ આવી ગુફા છે. તો હવે તો મારા ખ્યાલથી ગુફા તો હવે પપ્પુભાઈ બંધ કરી નાખી હશે ને? હા, એટલે પપ્પુભાઈનું કહેવાનું એમ છે કે પોતે પર્સનલી 100-150 મીટર અંદર જઈ આવ્યા હતા. એટલી ડીપ છે ને પછી એમને રસ્તો બંધ મળ્યો. એટલે હવે તો અહીંયા જોઈ લો બધું વસ્તુઓ પથરા વગેરે મૂકી દીધા છે. બાકી અહીંયાથી તમે દેખાડી દો આ મેઇન ગુફા. તો આ છે અહીંયાની જોઈ લો મેઇન ગુફા છે, સીધી દ્વારકા મંદિરે નીકળે. એટલે આ અત્યારનું નહીં, આ એ ટાઈમની હતી એમ. તો મિત્રો જાંબુવંતની ગુફા જોઈને આવી ગયા. સરસ મજાની ગુફા હતી. આરામથી ગયા અને આરામથી આવ્યા. અને હવે જોઈ લો અહીંયા ફર્સ્ટ ક્લાસ બેન્ચ ને ચેર ઉપર રિલેક્સ થઈને બેસી ગયા છે. તો આપણે મેડમને પૂછ્યા, મેડમ કેવી લાગી તમને જાંબુવંતની ગુફા? એટલે પપ્પુભાઈ એમ કહેતા હતા કે અહીંયા જેની કાંઈ બી મનોકામના ઈચ્છા હોય તો એ ઈચ્છા તમારી પૂર્ણ થઈ જાય તો અહીંયા તમને ઘડિયાળ ચડાવવી પડે. એટલે ત્યાં રૂમમાં હા જેની ઈચ્છા માનતા મનોકામના જે કંઈ બી પૂર્ણ થાય તો અહીંયા આવીને ઘડિયાળ ચડાવવાની ભરેલું છે. તો કદાચ એ આપણે જોવા દે તો આપણે એ પણ જોવા જશું. અહીંયા જે કહાવત છે કે અહીંયા આપણે જેની બી મનોકામના ઈચ્છા પૂર્ણ થાય તો આવી રીતના જોઈ લો અહીંયા ઘડિયાળ અર્પણ થાય છે. તો જોઈ લો સરસ બધા જ અહીંયા ઘડિયાળો લગાડેલી છે. તમારે ઈચ્છા પ્રમાણે નાની મોટી જેવી તમને ઘડિયાળ અર્પણ કરવી હોય અહીંયા તમને તે તમે કરી શકો છો. આ છે ઘડિયાળનું રૂમ અહીંયા ફર્સ્ટ ક્લાસ. તો અહીંયાની આ છે સ્ટોરી કે તમારી હર કોઈ મનોકામના ઈચ્છા અધૂરી રહી ગયો હોય ને તમે જે એને ઈચ્છાને પૂર્ણ થાય અહીંયા તમે ઈચ્છા લો અને પૂર્ણ થાય તો તમારે અહીંયા આવીને ઘડિયાળ અર્પણ કરવાની છે. તો સરસ જોઈ લો બધે જ લાઈનમાં ઘડિયાળ રાખેલી છે. તો મિત્રો હવે સાંડીપણીના શ્રી હરિ મંદિરમાં પહોંચી ગયા છે. અને આ મંદિરનું નિર્માણ કર્યું છે શ્રી રમેશભાઈ ઓઝાએ. અને આ મંદિર છે શ્રી ધીરુભાઈ સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન અંબાણીનું. તો જોઈ લો કેટલું ફાઇન મંદિર છે સાંડીપણીનું ફર્સ્ટ ક્લાસ શ્રી હરિ મંદિર. તો ચાલો લગભગ અંદર મંદિરમાં અલાઉડ છે કે નહીં ખબર નહીં. અને મિત્રો અહીંયા ગુરુકુલ બી છે, સાંડીપણી ગુરુકુલ, જે બચ્ચાઓને અહીંયા ભણતર એજ્યુકેશન બધું જ અહીંયા પ્રાપ્તિ થાય છે. તો ચાલો મંદિર એક્સપ્લોર કરી લઈએ, કેમ કે ફર્સ્ટ ટાઈમ આપણે વ્લોગમાં આ મંદિર બતાવીએ છીએ. કેમ કે ઘણીવાર આવી ગયા છે પણ ત્યારે વ્લોગિંગ નહોતા કરતા, પણ હવે આપણે અહીંયા એક્સપ્લોર કરીએ છીએ. કેમ કે આરતી ચાલુ છે અને જોઈ લો મંત્ર ને બધું જ બોલાય છે. આરતી ચાલુ છે હમણાં, જોરો શોરોમાં આરતી ચાલુ છે. જોઈ લો આરતી થઈ ગઈ છે. તો આરતી લઈ લઈએ આપણા વ્યુઅર્સ માટે બી આરતી. જોઈ લો કેટલું સરસ ભવ્ય મંદિર છે. અહીંયાથી રામ લક્ષ્મણ જાનકી તમને બતાવી દઈએ. ગુરુકુલના સ્ટુડન્ટો જોઈ લો ત્યાં બધા જ છે. આપણે આગળ દર્શન કરી લઈએ. અંદર તો મોબાઈલ અલાઉડ નહોતો પણ બહુ સરસ મજાના દર્શન થયા. અને તમને જોઈ લો અહીંયાથી હું દૂરથી તમને ભગવાનના દર્શન કરાવી દઉં. શ્રી હરિ વિષ્ણુ ભગવાનના દર્શન લક્ષ્મી માતા સાથે, લક્ષ્મી નારાયણ ભગવાન.
જોઈ લો લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમા સરસ મજાની છે અને એમની જ બાજુમાં એક્ઝેક્ટ છે જોઈ લો રાધે કૃષ્ણ ભગવાન કી જય. રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. તો સરસ મજાના લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન. અને આ છે સાંદીપણીનું મંદિરનો વિસ્તાર. બહુ મોટો સરસ મજાનો વિસ્તાર છે ને મેડમ. અને મંદિર આમ તમે દૂરથી જુઓ ને તો આમ ગોલ્ડ સોનામાં, કેમ કે લાઇટનિંગ, કેમ કે મંદિર ટોટલી આમ કેવી રીતના આમ ગોલ્ડમાં મઢેલું હોય મંદિર, એવી રીતના એની લાઇટનિંગ કરેલી છે એકદમ ગોલ્ડન ટાઈપ. એટલે મંદિર બહુ જ ફાઇન ને બહુ જ સુંદર લાગે છે મંદિર. લો આ હા, કેટલું ફાઇન મંદિર લાગે છે જોઈ લો. ને ઉપર લખેલું છે શ્રી હરિ મંદિર. તો આ છે પોરબંદર સાંદીપણી મંદિર. તમે પોરબંદર આવતા હોય તો મસ્ટ વિઝિટ કરો. અને તમને સાંજની આરતી જોતી હોય તો 7 વાગ્યાની પહેલાં આવી જજો. અમે તો મિસ થઈ ગઈ આરતી, પણ તમે અગર આવતા હોય તો 7 વાગ્યાની પહેલાં અહીંયા આવી જજો. સરસ મજાનો અહીંયાનું એટમોસ્ફિયર છે, બહુ ફાઇન છે. અને અહીંયા એકદમ મંદ શાંત થઈ જાય અહીંયા આવીને, એટલું સરસ અહીંયાનું વાતાવરણ છે. તો જરૂર વિઝિટ કરો સાંદીપણી મંદિર. એરપોર્ટ પાસે જ છે, હાઈવે આગળ જ છે. અમે અહીંયા એક જગ્યાએ રોકાણા છે જ્યાં છે ક્રોમાનું સ્ટોર અહીંયા આગળ. અને અહીંયા જો લાઇનમાં બધે જ રેકડી છે. અહીંયા રાજસ્થાનની દાબેલી, પછી દાલ બાટી ચૂરમા ને દાલ બાટી સોરી, ત્યાં ચાઇનીઝ પાવભાજી, આ તે બધું જ અવેલેબલ છે. અહીંયા છે ચામુંડા દહીંવડા, જોઈ લો કેટલી બધી. એટલે આપણે ઓલો મિની ચોપાટી જેવું બધા જ સ્ટોલ અહીંયા છે જોઈ લો કેટલા બધા. આ કોન જય વાછરારાજ મેગી, આ મેગી ને કોન એ બધું મળે છે અહીંયા બધી જ વસ્તુ મળે છે. જો વડાપાવ મુંબઈવાળા. અહીંયા છે શ્રી કૃષ્ણ પંજાબી, એટલે તમારે તંદૂર રોટી ને એવું પંજાબી ડીશ જે તમને ખાવું હોય એ બધું જ મળે. જોઈએ અહીંયા દાબેલી, ભેલ, વડાપાવ ને રગડો, એની ચાટ બી છે. એટલે દૂર દૂર સુધી બધી ચાટ જ છે અહીંયા જોઈ લો. બધે રેકડીઓ જ છે ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા તમને પંજાબીમાં બધી જ વેરાયટી અવેલેબલ છે. એટલે જોઈ લો તંદૂર, અહીંયા જોઈ લો પંજાબી આઈટમ બધું જ મેનુમાં લખેલું છે અહીંયા, ઈચ એન્ડ એવરીથિંગ. એટલે તમે પોરબંદરમાં આવો તો તમે ભૂખા ન રહો, તમને ઇઝીલી બધું ફૂડ અવેલેબલ થઈ જાય ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા જોઈ લો બધા જ બેસી ગયા છે. તો મેડમજી તમને કેવું લાગ્યું? બધી જ બાજુ રેકડીઓ છે, ચાઇનીઝ ને બધું, ઈચ એન્ડ એવરીથિંગ. તમને કાંઈ તમને ખાવામાં મિસ ન થાય. તમે અહીંયા પંજાબી આઈટમ છે, અહીંયા છે ચાઇનીઝ ઢોસા વગેરે બધું જ અવેલેબલ છે અહીંયા. અહીંયા આપણે પહેલી વાર આવ્યા જ અહીંયા પોરબંદરમાં, આ પહેલી વાર આ જગ્યા ઉપર પહેલી વાર આવ્યા એમ. ને વहाँ ગરમા ગરમ તંદૂરી બને ને એ જોઈને મને બહુ ખુશ. હા તંદૂરી ત્યાં જોઈ રહ્યો. તો હવે શું મંગાવીએ ને પછી આપણે પાછા મળીએ. તો મિત્રો જોઈ લો અહીંયા પનીર અંગારે આવી ગયું છે. અને ત્યાં છે પનીર શું કહેવાય, હંડી, પનીર અંગારે ને પનીર હંડી. હા તો અહીંયા આપણું શાક આવી ગયું છે. અને હાફની ક્વોન્ટિટી સારી એવી છે, આરામથી 2 જણા ખાઈ લે એટલી ક્વોન્ટિટી છે. તો ટેસ્ટ કરીને તો જો કેવું છે. હાફ ક્વોન્ટિટી એટલે ડેમ રિઝનેબલ છે મિત્રો. તમને કેવું છે દિવ્યભાઈ? ટેસ્ટ કરો ને કેવું છે. ના દેખાવામાં બેઉ શાક અલગ દેખાય જ છે. જમવાનું એટલું સરસ હતું ને કે જમીને એકદમ ફર્સ્ટ ક્લાસ ટનાટન થઈ ગયા. ચાઇનીઝ બી બહુ મસ્ત હતું. અમે ચાઇનીઝ મંગાવ્યું લાસ્ટમાં, મંચુરિયન ડ્રાય પ્લસ મંચુરિયન રાઈસ. એટલું ફાઇન હતું ને કે વિડીયો લેવાનું જ ભૂલી ગયા, કેમ કે હવે વિડીયો ઘણો લાંબો થશે. તો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.